કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે 1/7/2024 અને સોમવારનો દિવસ, વીકલી ટ્રેડિંગ સેશનનો પહેલો દિવસ. આજે બજારમાં લગભગ ફ્લેટિશ મોડમાં કામકાજ કરે એવું ગિફ્ટ નિફ્ટી ઉપરથી દેખાઈ રહ્યું છે. કારણ કે ગિફ્ટ નિફ્ટી અત્યારે 19-20 પોઈન્ટ માઇનોર ઘટાડા સાથે અત્યારે હાલ કામકાજ કરી રહી છે, પરંતુ અંડરટોન એટલો બધો પોઝિટિવ છે કે અત્યારે હાલ લાર્જ કેપ શેર્સ ઉપર કોન્સન્ટ્રેશન વધારે રાખવાનું, અને પ્લસ અત્યારે બજારની અંદર જે પરમ દિવસે રાત્રે જે જશ્નનો માહોલ પૂરા દેશમાં જોવા મળ્યો, જે પ્રમાણે 17 વર્ષ પછી, 14 નહીં 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપ આપણે જીત્યા. 2007માં આપણે છેલ્લે જીતેલા, અને 2011માં આપણે ઓડીઆઈ વર્લ્ડ કપ જીત્યા હતા. 2007માં T20 વર્લ્ડ કપ જીત્યા હતા. એના પછી આ પહેલી જીત વર્લ્ડ કપ માટે. એટલે ઇન્ડિયા ક્રિકેટ ફીવર એટલો બધો હોય છે. ઇન્ડિયાના જેટલા માણસો છે, જેટલા પણ 40 કરોડ જે દિલની અંદર એક ક્રિકેટની ચાહના ખૂબ જ વસેલી હોય છે. અને એના ઉપરથી આપણે જોયું કે જબરદસ્ત જશ્નનો માહોલ રાત્રે આખી રાત લોકો ઝૂમ્યા, નાચ્યા, કૂદ્યા, ઢોલ નગારા, બોમ્બ ધડાકા ખૂબ જોવા મળ્યું. મિત્રો, આના ઉપરથી એક વસ્તુ ખબર પડી કે લીડર પાવરફુલ હોય જો તમારી ટીમમાં, તો આખી ટીમને લઈને દોડે અને આખી ટીમમાં એનું જોશ જોવા મળે. એને આપણે બજારમાં કમ્પેરિઝન કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ બધાનો લીડર કહેવાય, સેનાપતિ. એ ચાલવા માંડ્યો એટલે સમજવાનું કે બજાર હવે ધીમે 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 ઉપરની સાઈડે, બાકી 24,000 સુધી પહોંચતા ડચકા ખાતું હતું. પહોંચું ના પહોંચું, અને જેવો રિલાયન્સ ચાલવાનું શરૂઆત થઈ, ધડાધડ 24,000 કુદાઈને જતું રહ્યું. એટલે છેલ્લા 3 દિવસ, છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં તમે જુઓ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2970 બંધ હતો, એના પછી સીધો 3029 બંધ આવ્યો, 3029 થી 3061 બંધ આવ્યો, અને પછી 3061 થી સીધો 3127 રૂપિયા. એટલે મિત્રો, બજારની અંદર અત્યારે હાલ ન્યૂઝ બેઝ પ્લસ અત્યારે જે પ્રી બજેટનું અત્યારે કામકાજ ચાલુ થશે, એટલે એના અંદર પાછું અમુક જે પણ સમાચાર આવશે એ પ્રમાણે શેર્સ ચાલશે. ઘણા મિત્રોએ મને પૂછ્યું કે IRCTC છે, રેલવે સ્ટોક્સ ઉપર પણ ધ્યાન રાખજો, કારણ કે રેલવેમાં અત્યારે મોદી સાહેબનું ઘણું ફોકસ છે, એટલે રેલવે સ્ટોક્સ પણ સારા છે. રિયાલિટી શેર્સ તમે જુઓ, આ રિયાલિટી શેર્સ મને ખબર છે ત્યાં સુધી આ પ્રેસ્ટીજ એસ્ટેટ 400-500 રૂપિયામાં રમી રહ્યો હતો, એ અત્યારે 1900-2000 રૂપિયા જેવો થઈ ગયો. આ જ ગોદરેજ પ્રોપર્ટી 1000-1100 રૂપિયા ચાલતો હતો, એ અત્યારે હાલ 3200 રૂપિયા થઈ ગયો. આ છેલ્લા વર્ષની જ વાત કરું છું હું તમને. શોભા ડેવલપર તમે જુઓ, જે 400-500-600 રૂપિયા ચાલતો હતો, એ અત્યારે 2000 રૂપિયા થઈ ગયો. એટલે રિયાલિટી શેર્સ, મેક્રોટેક ડેવલપરનો પણ, લોધા ડેવલપર જેને કહેવાય આપણે, એનો પણ આજે મુંબઈની અંદર જે ઘરના આંકડા એમણે વેચાણ કર્યા, એમાં 12% રજિસ્ટ્રેશન વધારે થયા છે. એટલે એમાં પણ કંઈક મુવમેન્ટ જોવા મળશે. એટલે મિત્રો, બજારની અંદર અત્યારે હાલ ધીમે ધીમે ખરીદારીનો માહોલ જોવા મળી રહ્યો છે, પણ સિલેક્ટિવ સેક્ટર વાઇઝ બેઝ શેર્સની અંદર જોવા મળી રહ્યા છે. અને એમાં પણ અત્યારે ફ્રન્ટ લાઇન જે સ્ટોક્સ છે, જે નથી ચાલ્યા, એના ઉપર ફોકસ વધારે રાખજો. એ ગમે ત્યારે ધીમે ધીમે ચાલવાના શરૂ કરશે અને બજારને પાછા ઉપરની તરફ લઈ જશે. તો મિત્રો, તમે જ્યારે પણ તમારે
આ બધી તેજી મંદી તો ચાલે જ કરવાની, પણ મારું એક સૂત્ર છે યાદ રાખવાનું કે જ્યારે પણ આપણને પ્રોફિટ થતો હોય, દાખલા તરીકે 150 રૂપિયાનો શેર લીધો છે અને 200 રૂપિયા થઈ ગયો, એટલે આપણને લગભગ 28 થી 30% જેટલો પ્રોફિટ થયો કહેવાય. તો 150 રૂપિયાનો શેર 200 થઈ ગયો હોય તો વધારે તો આપણે નથી કહેતા, પણ 20-25% પ્રોફિટ બુક કરીને ખિસ્સામાં લઈને મૂકી રખાય. નીચે આવે તો એના જ લેવાય, બાકી સારા બીજી કંપનીના શેર્સમાં તમે શિફ્ટ પણ થઈ શકો. ઘણા સારા શેર્સ છે આપણી પાસે લેવા માટે. 7-8 હજાર શેર્સ ટોટલ લિસ્ટેડ છે જે ધડાધડ કામકાજ કરી રહ્યા છે. એમાંથી 4-5 હજાર શેર્સ તો ફૂલ એક્ટિવ શેર્સ છે. તો એમાંથી તમે સારી કંપનીના ચોઈસ કરી અને એમાંથી પણ સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરીને રોકાણ કરી અને કમાઈ શકો છો. એટલે જે વર્લ્ડ કપ આપણે જીત્યા એમાં જે આપણે જોયું કે ભાઈ નીચલા લેવલે ઘણી વખતે શું થાય કે બજાર ડામાડોળ થઈ જાય, તમને ખબર ન પડવા દે કે કઈ બાજુ જવું છે. અને આવી જ વસ્તુ છેલ્લી 5 ઓવરોમાં જોવા મળ્યું. 30 બોલમાં 30 રન હતા અને જે પ્રમાણેનો મૂડ માહોલ બદલાયો, બુમરાહ અને હાર્દિક પંડ્યાએ જે પ્રમાણેનો મૂડ માહોલ બદલી કાઢ્યો, એ જબરદસ્ત જોવા જેવું રહ્યું. તો મિત્રો, આ ખરેખર એક સમજવા જેવી વસ્તુ છે કે ધીરજ રાખવાની, ધીરજ રાખશો તો ફળ મીઠા મળે. ઇન્ડિયન ટીમને જો ધીરજ ખોઈ બેઠા હોત કે હવે તો પતી ગયું ભાઈ, 30 બોલમાં 30 રન, હવે તો આ તો થઈ જ હોય, અને એમાં પેલો મહા બેટ્સમેન ઊભો હતો, ક્લેર્સન કે એવું કંઈક નામ હતું. હવે એવા બધા જે બેટ્સમેનો હોય અને ધડાધડ, એને તો જાણે બોલ નાનો વોલીબોલ આમ જાણે દડી રમતો હોય એવું લાગે, ધડાધડ મારો બેટો ઉઠાઈને ફેંકવા માંડેલો. એટલે આ બધી વસ્તુ તમે જુઓ. આના કારણે આપણને ખબર પડી બજારની અંદર પણ કે ધીરજ રાખશો તો તમને એ ધીરજ નહીં ખૂટવા દેવાની. તમારે એમાં પ્રોફિટ થતો જ હોય છે, પણ ડટ્યા રહેવું પડે. કંપની સારો ગ્રોથ કરતી હોય તો એમાં ગભરાવાની જરૂર નથી કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે પણ થોડો ભાવ આપણને મળશે ને મળશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજે બજારની અંદર અલગ અલગ શેર્સ ઉપર તમે ધ્યાન રાખજો. મેં તમને પહેલાં પણ કહેલું છે કે યુનો મિન્ડા, મોઇલ, ઓઇલ ઇન્ડિયા, આ બધા શેર્સ સારા છે. રિતેશ, આ બધા શેર્સ સારા છે. તો એમાં થોડું ધ્યાન રાખજો. થોડું ઘટાડો વધારો તો આયા કરવાનો, પણ થોડું પકડેલું રાખવાનું. ઘટાડો આવે ત્યારે જ ખરીદવાનું, પછી તેજી આવી જાય ત્યારે ખરીદવા ના દોડતા. ઘટાડામાં દાખલા તરીકે 2-3% ઘટાડો આવ્યો તો તમે એમાં 10% માલ ખરીદો, પાછો બીજો 1-2% ઘટાડો આવે એટલે પાછો 10% માલ ખરીદો. ખરીદારી કરો એટલે પાછો ઉપરનો જમ્પ મારે ત્યારે તમને વેચવાની મજા આવે કે ભાઈ હવે વેચીએ આપણે. એ આપણે 20% ખરીદ્યો, વેચી નાખો, પ્રોફિટ થાય, ગીજામ ગાલ દો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. તમારો પ્રોફિટ તમારા ઘરે લઈ જાઓ એ જ મારો આશય છે. તમારા ઘરે પ્રોફિટ પહોંચે અને તમે શેર બજારમાંથી કંઈક પૈસા ઘરે લઈ જાઓ. કારણ કે અમુક લોકો એવું કહેતા હોય છે કે ભાઈ શેર બજારની મૂડી શેર બજારમાં જ રહી જાય, એવું નથી હોતું. તમારે પ્રોફિટ બુક કરીને ઘરે લાવતા શીખવું પડશે. ટાઈમસર શેર્સને વેચતા રહેવું પડશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.